ઋષભદેવજી ચરિત્ર સમજાવે કે રજોગુણથી ઘેરેલા મનુષ્યને મોક્ષ શિક્ષણ કેવી રીતે આપવું. સાત સમુદ્ર વાળી પૃથ્વીના આ બધા ખંડો ભરતખંડ મહાપુણ્યશાળી છે, કેમ કે ત્યાંના મનુષ્ય ભગવાન ઋષભદેવની એ પ્રાર્થના કરે છે, માંગલિક કર્મો કરે છે. ગીતો ગાય છે. ઋષભદેવજી જ્યેષ્ઠ પુત્ર ભરતનું ચરિત્ર શરૂ થાય ને તેમણે વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે લગ્ન કર્યા અને પિતા દાદાઓને પગલે ચાલી નીકળે. ધર્મથી પ્રજાનું પાલન કરે. તેમણે અનેક યજ્ઞો કર્યા છે, દાન કર્મ કર્યા, કાર્ય કર્યા. તેઓ નિત્ય ચિંતન કરે છે, વાસુદેવ ભગવાનનો મંત્ર બોલે છે. સર્વના કરતા છે, સર્વના નિયંતા છે. આપ ચિંતન કરતા તેમના રાગાદી દોષોનો નાશ થાય છે. એક સમય ભરતજી માનસી પૂજા કરે છે, એટલે તેમણે રાજકારભારમાંથી યુક્ત થવાનો નિશ્ચય કર્યો છે. પોતાના પુત્રોને રાજ સોંપી દીધું છે. પોતે હરિક્ષેત્રમાં કુલ ઋષિના આશ્રમમાં ચાલ્યા ગયા છે. ગંડકી નદીના કિનારે આશ્રમ ઉપવાન ભરતજી એકલા રહે છે, ભોજન કરે છે, ભજન કરે છે. ભક્તિ રસમાં તડબોળ છે. સાત્વિક ભાવો અનુભવતા તેઓ નિત્ય સૂર્યમંડળ સામે ઉભા રહી હિરણ્યમય પુરુષની સ્તુતિ કરે છે. એક દિવસ ગંડકી નદીના કિનારે ભરતજી બેઠા બેઠા ઓમકારનો જપ કરે છે, મંત્ર ભણે છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમઃ. તે સમયે એક મૃગનું ટોળું પાણી પીવા માટે ત્યાં આવ્યું છે. અને એ પાણી પીતું તેવામાં જંગલમાં સિંહની ગર્જના થઈ છે. અને ટોળું ભાગ્યું. એમાં એક ગર્ભવતી મૃગલી ગભરાણી અને નદીમાંથી કૂદકો માર્યો અને એ ગર્ભ પ્રસવ ત્યાં છૂટી ગયો છે અને મૃગલીનું મૃત્યુ થયું છે. એ બચ્ચું તણાતું 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 ત્યાં આવે અને ભરતજીની નજર એ બચ્ચામાં પડી ગઈ છે. એ મૃગને ભરતજી લઈ લે છે, આશ્રમમાં લઈ આવે છે, લૂછે. આ દ્રશ્ય જોઈ આ બચ્ચાને લઈ આશ્રમમાં આવ્યા. તેમણે પાલન અને પોષણ કરે છે. મૃગ બાળના લાલચમાં
જેમ નાનકડો બાળકને રમાડીને ઉછાળીને મોટો કરે એ મૃગલીને એ ભરતજી મોટા કરે છે. દિવસે દિવસે મૃગલી મોટી થવા લાગે છે, બચ્ચું મોટું થવા લાગે છે. ભરતજી જ્યારે સંધ્યા પૂજા પાઠ કરવા બેસે એ મૃગલીનું બચ્ચું આવે વાસણ ઢોળી નાખે છે. પ્રેમ ભાવ જાગ્યું છે, હેત જાગ્યું છે. પાલક પિતા બન્યા છે, એનું રક્ષણ કરે છે. આગળ પાછળ બારે રમવા વહી જાય તો ભરતજીને ચિંતા થવા લાગે છે. આ મૃગનું બચ્ચું મારા શરણે આવ્યું છે. માયા બંધાણી મૃગ બાળ થોડો સમય દેખાય નહીં, બહાર ચાલ્યું જાય એટલે ભરતજીને ચિંતા થવા લાગી છે. અધિક પ્રેમ થવા લાગ્યું છે. હરણનું ચિંતા થવા લાગ્યું છે. અને એમાં મૃગ બચ્ચું મોટું થવા લાગ્યું અને એમાં મૃગનું ટોળું નીકળ્યું. એટલે મૃગ બચ્ચું એ ટોળાને જોઈ ગયું અને મૃગનું બચ્ચું ને વિચાર થયો આ બધા મારા લાગે છે. એટલે એ મૃગનું બચ્ચું એ બાળક બચ્ચું એના ટોળા સાથે ચાલ્યું જાય છે. કેમ કે આપણો છે એવું દેખાય છે. આપણું હોય ને અહીંયા માણસ આકર્ષણ થાય છે. આ વ્યક્તિ છે આપણો છે, ઓળખાઈ જાય છે. મૃગ ને બચ્ચાને થયું આ બધા મારા છે. આ તો મારો પ્રેમ ભાવ હતો ને એટલે અહીંયા જ્યાં સુધી અન્નનો દાણો લખ્યો હોય ત્યાં સુધી રહી શકે છે. પ્રેમ ભાવ લખ્યો હોય ત્યાં સુધી છે. અને એ મૃગ એ ટોળા સાથે ચાલ્યું જાય. ભરતજી ચિંતા કરે છે, ક્યાં ગયું છે, ક્યાં ગયું છે, ગોતે છે. હરણનું ચિંતન કરતા કરતા મૃત્યુ થયું એટલે તો હરણનું શરીરને પ્રાપ્ત થયું છે. અંતકાલે જ મામેવ શરણ ભગવા કલે યત ભયાત સદ્ભાવમ યાતિ નાસ્ત્વાન સંશય. અંતકાલે જ મામેવ સ્મરણ કલેવરમ. અંત સમયે જે આપણે જોઈ એ વસ્તુ મળે છે, એ વસ્તુ એને પ્રાપ્ત થાય છે. યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજે કલેવરમ ન તમેવ કૌંતેય સદા સદભાવ. જે શરીર અંતકાલે મારું સ્મરણ કરતો શરીર છોડી જાય તેનો ભાવ એ પામે એમાં સંશય નથી. જે સમય અંત સમય જે વસ્તુ વાસ્તવિકમાં મૂકી દઈ એ જ અંતમાં કર્યું એ કામ આવે છે. શરીર પ્રાપ્ત થયું છે હરણનું. ભરતજીને મૃગ શરીર એને પ્રાપ્ત થયું છે. ભરતજી પૂર્વ જન્મમાં કરેલા ભગવત ભક્તિના પ્રભાવથી તેમની સ્મૃતિ નાશ પામી નહીં, પરંતુ મૃગ શરીર એને પ્રાપ્ત થયું છે. એ કારણ સમજાતા તેમને ખૂબ એ પશ્ચાતાપ થયો છે. તેમનો જન્મ કાલાંજર પર્વત ઉપર થયો હતો. સ્થળ છોડી દીધું અને પુનઃ મૃગ રૂપે પાછા કુલ આશ્રમમાં આવ્યા છે. એકલા જ રહી મૃગ શરીરને અવધિ પૂરી થવાની રાહ જોઈ છે.
સમય પાકી ગયો છે અને મૃગ શરીરનો ત્યાગ કર્યો છે. મહાત્મા પણ પશુ પક્ષી જળ યોનિમાં જન્મ લઈ અને રહે છે. મનુષ્ય માત્ર 84 લાખ યોનિમાં ભટકતા 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 માણસનો જન્મ થાય છે. 84 લાખ વાર ભટકી છે આપણે. કેવા કેવા કર્મ કરો ને એ કર્મ અનુસાર આપણે શરીર મળે છે. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતિ. નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતિ. યોગ ભ્રષ્ટ પુરુષ પુણ્ય કરનારોના લોકોને પામી ઘણા વર્ષો ત્યાં રહી પવિત્ર શ્રીમંતન ઘરે જન્મ લે છે. શ્રીમંતના ઘરે જન્મ લે છે. અથવા બુદ્ધિમાન યોગીઓ ઓના કુળમાં જન્મે છે. ભરતને છેલ્લો જન્મ જળ ભરતને ત્યાં થયો છે. અને હવે ભદ્રકાલીના મની જળ ભરત ઉપર દેવી કૃપા કરી છે. ભગવાનની માની પણ કૃપા થઈ છે. ત્યાં જંગલની અંદર એક શુદ્ર રાજા રહે છે. ભદ્રકાલીનો ઉપાસક છે. સંતાન માટે તેને ભદ્રકાલી ની પ્રાર્થના કરી, માં તમે મારું કલ્યાણ કરો. એક મનુષ્યને પકડ્યો, નાસી ગયો. એટલે શુદ્ર રાજા સેવકો શોધવા નીકળ્યા. તેને તે મનુષ્ય તો મળ્યો નહીં, પણ તેમને ખેતમાં રાત્રિ ચોકી કરતા ભરતને જોયા. જળ ભરત બલિદાન માટે ભદ્રકાલી યોગ્ય જાણતાને પકડી શુદ્ર રાજા પાસે લઈ ગયા. ભદ્રકાળીના પૂજારીએ જળ ભરતને સ્નાન કરાવ્યું, વસ્ત્ર અલંકાર આભૂષણો આપ્યા, ભેટ ભરીને આપી, મિષ્ટાન જમાડ્યું, બેસાડ્યા. સ્તુતિ થવા લાગી. એક પુરોહિત હાથમાં તલવાર લઈને દેવીને બલિદાન આપવા તૈયાર થયો. જળ ભરત બધું જોઈ કઈ બોલ્યો નથી. આ શુદ્રનું આવું રૂપ જોઈ દેવી ક્રોધિત થયા અને મૂર્તિમાં પ્રગટ થયા અને પુરોહિતની તલવાર ખેંચી લઈ સહુ શુદ્ર મસ્તકમાં કાપી નાખ્યા અને બ્રહ્મ સ્વરૂપ ભરત સામે અભિચાર પ્રયાગ કરવા લાગ્યો અને દેવીને એ પ્રાર્થના કરે.
વિચાર કર્યો કે જેને મેં ખંભે તેડિયા આજ્ઞાની રહી જાય, આ જગતમાં સત્સંગનો મહિમા ઘટી અને ભરતજીની અવિદ્યા એ દૂર થઈ અને પરંતુ એ પોતે પ્રારંભ કર્મ ભોગવનારા હજુ બાકી હતા. અકોવિદ વાદન વાદન વદસ્તો નાતિર વિદ્યા વરિષ્ઠ ન સુયોહિ વ્યવહારં તત્વમર્ષેન સામુનિ મહામુનિ. અહીં પંચમ સ્કંદ પૂર્ણ કરી ષષ્ઠમ સ્કંદમાં મંગલ પ્રવેશ કરીએ. પુષ્ટિ લીલા નિરૂપણ કહે છે. નિવૃત્તિ માર્ગતિ તો આદો ભગવતં યથા ક્રયે ગોપાલ લબ્ધેન બ્રહ્મણા યત સંસ્કૃતિ. નિવૃત્તિ માર્ગ કથિતમ યોગ. ભગવાન અજામિલ બ્રાહ્મણની કથા કહે છે. કાન્યા કુબ્જ નામના એક નગરમાં અજામિલ નામ બ્રાહ્મણ રહે છે. દેવયોગે દાસીના મોહમાં એ ફસાયો છે. ઘરમાં રાખી અને આમ અપવિત્ર બનેલો એ બ્રાહ્મણ આજીવિકા પણ અપવિત્ર માર્ગે એ વેડફે છે, ચાલે છે. ચોરી, લૂંટ, મારામારી વગેરે નિત્ય એ કર્મ કરે છે. ધન પ્રાપ્તિ કરવા આવો જીવન જીવતા વૃદ્ધ થવા લાગે છે. એક દિવસ એ જંગલમાં શિકાર કરવા ગયું છે. એ વેળામાં કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલના ઘરે આવે છે. અજામિલની પત્ની દાસી એ શુદ્ર છે તેવી તેમને ખબર ન હતી અને સાધુ મહારાજ જે આશીર્વાદ આપે એમાં કંઈક ભગવાનની કૃપા હોય. સાધુએ સામગ્રી મગાવી એટલે તેઓ રસોઈ બનાવી અને જમે છે. અમે ભૂખ્યા છે ને જમવા માટે આવ્યા છીએ. સાધુ અને સીધો સામગ્રી બનાવે અને રસોઈ બનાવીને જમ્યા અને સાધુ મહારાજ જેનું જમે અનાજ ખાધું હોય તેમનું એ કલ્યાણ કરે છે. સંત મહાત્મા જે કલ્યાણ કરે છે. તેમણે બ્રાહ્મણે શુદ્ર પત્નીને કહ્યું કે નારાયણની કૃપા એ પ્રાપ્ત થશે અને આપના ઘરે દીકરાનો જન્મ થશે ને નામ નારાયણ રાખજે. આમ એક પાપી
બ્રાહ્મણના ઘરમાં શ્રી ભગવાનનું નામ લેવાતું રહે છે. આ ભગવાને વ્યવસ્થા ગોઠવી છે કે કહે છે દીકરાનું નામ કેવું રાખવું. નામ એવા રાખવા કે નામની પાછળ અર્થ હોય. અર્થ વગરના નામ નકામા. હવે તો યુટ્યુબમાં જ નામ ગોતીને રાખીએ છીએ. અર્થ જ ના હોય અહીંયા કઈ. કેમ કે જેવું નામ હોય એવા ગુણ આવે છે, એવા સંસ્કાર આવે છે. નારાયણ એવું નામ રાખજે. આમ આ વ્યવસ્થા ભગવાને ગોઠવી. સાધુઓ પોતાના માર્ગે ગયા અને તે દાસીને પુત્ર થવા થયો ને તેના આગ્રહથી અજામિલને તેનું નામ એ નારાયણ રાખ્યું છે. આખા દિવસમાં નારાયણ 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 નામ. આપણે નામ એવા ગોતીને રાખવા કે જેની પાછળ અર્થ હોય. આટલી વાર એ ભગવાનનું નામ રટન થાય છે. ભગવાનનું નામ રાખી તો કહે છે ભાર લાગે છે, એટલે નામ રખાય નહીં કે વજન લાગે છે. એમાં ભગવાનનું વજન લાગે. ફોરા ફોરા નામ રખાય છે કે આવડી જાય તુરંત. બાળકના સ્નેહ પાસમાં એવા બંધાણા છે. મૃત્યુનો સમય નજીક આવી ગયો. તેને વિચાર પણ આવ્યો નહીં. તેને યમદૂતો લેવા માટે આવ્યા છે. જો જીવન ક્યાં સુધરે છે. યમદૂતો લેવા માટે આવ્યા. એમને જોઈને ખૂબ વ્યાકુળ બન્યા છે. રમકડાથી રમતા એ બાળકને બોલાવે છે, બૂમો પાડે છે કે નારાયણ નારાયણ નારાયણ. અમે હરિના પાર્ષદો આવી પહોંચ્યા છે. એને પાસ વડે બાંધ્યો. યમદૂતોને અટકાવે છે અને બાંધુમાં. અને આટલા બધા જોપ કર્યા, આટલા બધા ભગવાનના નામ લીધા, આટલી વાર ઉચ્ચારણ કર્યું. ધ્યાન અર્ચન નામ સ્મરણથી ભક્તિ એ દ્રઢ થાય છે. માટે ભગવાનના મંગલમય નામનો એ જપ કરવો જોઈએ. આપણે આટલું સમજાય જાય ને તો કથા થઈ જાય છે. પેલા જમાનામાં સત્યનારાયણ ભગવાનની કથા થતી ને, એ તો 5 અધ્યાયની કથા છે. તો એમાં બેનો ચોખાનો વાટકો ભરીને લાવે ગુરુબાપા આગળ. એક ચોખા થોડાક હાથમાં રાખે. ઈ 5 અધ્યાય વંચાઈ જાય એટલે એ ચોખા હોય ને એનું નિશાની કે ધ્યાન કેન્દ્રિત રાખે છે. એ ધ્યાન આપણું એ જગ્યાએ એ સ્થાને એ કેન્દ્રિત રાખવા માટેના છે કે હું આ જગ્યા આ સ્થાનની અંદર આવ્યો આ કથા શ્રવણ કરવા માટે. એ ચોખામાં આપણે આમને થોડા થોડા રેમાં જ રાખીએ છીએ, હાથમાં હોય એટલે. કેમ કે ચંચળ સ્થિર હોય ને મન. અને એ ચોખા પછી આવ્યા એટલે ભગવાનને પછી વધાવીએ છીએ કે તમારી કથા આખી મેં સાંભળી હો.
મનન કરી હૃદયમાં ઉતારી. અને એ જ રીતે ભાગવતમાં જાય, કોઈ સત્સંગમાં જાય તો અહીંયા પણ જપ થવા જોઈએ. સમજી ગયા ને મારો ભાવાર્થ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આટલો ખાલી મંત્રનો જપ કરો ને 7 દિવસ સુધી ખાલી, તો વિશાપ કરો 3 કલાક સવારે 3 કલાક સાંજે કેટલી માળા થઈ જાય. આ પવિત્ર ભૂમિ કેવી છે. મારો તમારો ઉદ્ધાર કરવા માટે આ જગ્યામાં આવ્યા છે. પરમાત્માની કંઈક કૃપા હોય તો થાય છે. સુખદેવજી આ અજામિલની કથા કહીને આપણે ભગવાને આ સમજણ અને જ્ઞાન આપ્યું છે. અજામિલની કથા દ્વારા નામ જપ કરવાથી વાસનાનો ક્ષય થાય અને કળિયુગમાં નામ સેવા એ મોટામાં મોટી છે. ઘણાને માળા ફેરવતા પણ આવડતી નથી હો. એ અમે જોતા હોઈએ. અમે માળા કેમ ફેરવો બતાવો ખાલી ઝલક. કેમ ફેરવો છો? હવે આપણે આ આંગળી માળા ફેરવવા મને ઘણા આ આંગળીને અડાતું ક્યાંય નથી. આમ થવા દઉં જપ. આ 5 આંગળી બધે માટે અલગ અલગ બતાવી છે. દેવતાઓ માટે, ક્ષત્રિયો માટે યુદ્ધ લડવા જાય ત્યાં આ આંગળીનો સ્પર્શ પિતૃને પૂજા કરો ત્યારે જ થાય છે. એટલે આપણે બધા આ આંગળીયામાં માળા ફેરવી છે. કે ઓનત ફરે નહીં ને, હાલે નહીં. એટલે આ નિયમો છે બધા. કોઈ પણ કર્મ કરી એ નિયમથી કરી તો યોગ્યનું ફળ મળે છે. હવે તમે રસોઈ બનાવો અને વધારે મીઠું પડી જાય તો નીકળે નહીં. નીકળે પછી ઓછું પડે તો નાખી આવો તમે. હાલો અહીંયા કેમ શીખવાનું, કેમ આવડી જાય છે ને. કેટલું માપ, ચામાં કેટલો માપ, ખાંડમાં કેટલો માપ, એ માપ હોય ને. એમ હરેક કર્મનો નિયમ છે. તો નામ જપ એ મોટામાં મોટું સાધન છે. તમે કોઈ પણ વસ્તુની કલ્પના કરો કે તેનું નામ પકડી રાખો, નામ જપ કરવા માંડો એટલે ભગવાન કહે છે હું તમારું કલ્યાણ કરીશ. સતત જપ કરવાનું ફળ મળે છે. રામ નામના પથ્થરો પણ તણાયા છે. રામ સેતુ બંધાણો, પણ રામ નામ લખાણું એટલે સેતુ બંધાઈ ગયું છે. તો કેટલા નામ લખાણા છે, કેટલા એક એક નામ લખાતા ગયા. વાનર રાજ આખો સેતુ બાંધી દીધો છે. સીતાજી રામ નામમાં એવા તલ્લીન થઈ ગયા કે અશોક વૃક્ષના પાંદડે પાંદડે એનું નામ લખ્યું છે. રામ 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 કહી રામ નામના પાંદડે 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 રામ 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 શબ્દ લખે છે. ભક્ત જીનાબાઈ શાના થાપતા ત્યારે વિઠ્ઠલના નામનો જપ કરતા હતા. વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ નામનો જપ કરે છે. છાણામાંથી વિઠ્ઠલ નામનો ધ્વનિ સંભળાવા લાગ્યો છે. ભગવાનના પાર્ષદે યમદૂતોને અટકાવ્યા. યમદૂતો પૂછવા લાગ્યા કે ધર્મરાજાની આજ્ઞા વડે આવનારા તમે કોણ? અમને સામાન્ય અમારી ફરજ બજાવતા રોકો છો, શું કામ રોકો છો?
આમ કહી વિષ્ણુના દૂતોએ અજામિલને યમદૂતાના પાસમાંથી છોડાવ્યો છે. અજામિલ નિર્ભય બન્યો. વિષ્ણુ દૂતને વંદન કર્યા. તેવામાં પાર્ષદો અંતર્ધાન થઈ ગયા છે. અજામિલે દૂત વચ્ચે થયેલો ધર્મલાભ સાંભળ્યો અને તેણે ભગવાન વિશે ભક્તિવાળી થયો. પોતાના દુરાચારી જીવન માટે ખૂબ એને પશ્ચાતાપ કર્યો છે. સત્પુરુષના ક્ષણિક સમાગમથી પણ અત્યંત વૈરાગ્ય થાય છે. તેણે આ સંસારિક સર્વ સંબંધ છૂટી અને હરિદ્વારે ચાલ્યો ગયો છે. પવિત્ર સ્થાન હરિદ્વાર. હરિદ્વારમાં જઈ મનને આત્મામાં લગાડ્યું છે. બુદ્ધિ નિર્બળ થઈ. સમય જતા એક દિવસ હરિના પાર્ષદો પુનઃ પધારેલા જોયા, વંદન કર્યા. ગંગા કિનારે સ્નાન કર્યું. પવિત્ર તીર્થ ક્ષેત્રમાં મહાભૂચો દેહ છોડી તેણે પાર્ષદોનું સ્વરૂપ ધારણ કર્યું. હરિએ પાર્ષદોએ તેને વિમાનમાં બેસાડ્યો અને વૈકુંઠ લઈ ગયા છે. અજામિલ એ શબ્દના વિદ્વાનો બે અર્થ કહ્યા છે. પહેલા તો અજા એટલે માયા થાય છે. એ અર્થમાં માયાથી બંધાયેલ અજામિલ શુદ્ર દાસીમાં એ આસક્તિમાં ફસાયું છે. બ્રાહ્મણ અજામિલ બીજો અર્થ એવો છે, અજ એટલે ઈશ્વર થાય છે. જે જીવ ઈશ્વર મળે ગયો. અજામિલ બ્રાહ્મણ પાર્ષદો યમદૂતો છોડાવ્યા અને એનું જીવન એ બદલાઈ ગયું છે. તે ઈશ્વરમય બની ગયો. અજામિલ એ પોતે કર્મ અનુસાર નરકમાં જવાનો હતો. પરંતુ તે સમયે નારાયણનું નામ લઈને મુક્ત બન્યો છે. ભગવાનના આટલા જપ કર્યા એ મુક્ત બની ગયો છે. પ્રિયમાણો હરિ નામ ગુણાન પુત્રો ચરી અજાદ ગામ ધામ પુનઃ શ્રદ્ધયાન ગુણા. પ્રિયમાણો હરિ નામ ગુણપુત્ર પચારેન. હે સજ્જનો, હે મહાપુરુષો, અજામિલનું નામ, અજામિલ ના પુત્ર નામ નારાયણ રાખવાની સંતોએ સલાહ આપી હતી. તેણે નારાયણનું નામ રાખ્યું. કથમ દ્વેતા વધતી દયોમ યથા. સુધીજી મહારાજ કે રાજા, તમે આ સંશય રજૂ કર્યો. ભગવાન કોઈ પણ કાળની અંદર કાર્યમાં સંશય થવો ન જોઈએ. કોઈ પણ કાર્ય કરો એમાં સંશય ન થવો જોઈએ. ગોપ્યમ કામાદ ભવાન કંસો કંસો દેયાદયો નૃપા શમન કૃષ્ણાન શેદમ યુયમ ભક્ત્વા વયમ વિભુ યુયમ ભક્ત્વા વયમ વિભુ.
નારદજીએ કહ્યું, એક દિવસ દેવયોગે એવું બન્યું, શનકાદિ મુનિ ફરતા ફરતા વૈકુંઠમાં આવ્યા. ભગવાનના દર્શન કરવા અંતપુરમાં ગયા. તેવામાં તેમણે 1200 રૂપિયે જોઈ દ્વારપાળે અટકાવે છે. રોકટોકે ઉભા છે. મુનિઓને અટકાવે છે. ક્રોધ થયો છે. દ્વારપાળોને શાપ આપ્યો કે તમે ભગવાનના ચરણકમળમાં રહેવા લાયક નથી, તમે રજોગુણી છો. તમોગુણીથી ભરેલા અસુર જાતિમાં તમે ચાલ્યા જાઓ. શાપ તો એમને આપ્યો. દયાળુ મુનિએ કહ્યું, તમે 3 જન્મ લઈ અહીં પાછા આવશો. જવીજી નામના 2 પાર્ષદો હવે તો હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ નામે દિતિના પુત્રો થયા છે. જાન બીનું ન હોય પરતીતિ, બીનું પર હોય નહીં પ્રીતિ. જાન બીનું ન હોય પરતીતિ, બીનું પર હોય નહીં પ્રીતિ. હિરણાક્ષ નામે દિતિના પુત્રો થઈ હિરણાક્ષ ભગવાને વરા રૂપ લઈ અને માર્યા. હિરણ્યકશ્યપુ ને મારવા ભગવાન નરસિંહ ભગવાન રૂપ ધારણ કરે છે. બીજા જન્મમાં તેઓ વિશ્વકર્મા બ્રાહ્મણના પુત્ર રાવણ અને કુંભકર્ણ થયા છે. રામચંદ્ર રૂપ ધારણ કરી ભગવાને સંહાર કર્યું છે. ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ત્ર નામે ક્ષત્રિયો થયા છે, જેમણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સુદર્શન ચક્ર વડે શાપ મુક્ત કર્યા છે અને ફરીવાર પોતાના પાર્ષદો તરીકે સ્થાપી દીધા. સુખદેવ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. અંતર્ગત દેવર્ષિ નારદજી રાજા યુધિષ્ઠિરને કથા કહે છે. વરા ભગવાન હિરણ્યકશ્યપ વધ કર્યો એટલે હિરણ્યકશ્યપ રોષ થાય છે. શોકથી સંતાપ કરવા લાગ્યો છે. વિષ્ણુએ સહુ ઉપર અનુગ્રહ કર્યો છે. પોતાનો સમભાવ છોડ્યો, તેનું ભજન કરવાનું કામ તને આપે છે. તેનું ભજન કરનારું કામ તે કરી આપે. મને હવે વિષ્ણુને વધ કરીશ ત્યારે મને શાંતિ મળશે, મારી શાંતિ થશે. બ્રાહ્મણો યજ્ઞાદિક ક્રિયામાં વિષ્ણુનું પોષણ કરે, કારણ કે વિષ્ણુ યજ્ઞમય છે. યજ્ઞો એ વિષ્ણુમય છે. માટે તમે બધા પૃથ્વી ઉપર જાઓ અને જ્યાં જ્યાં બ્રાહ્મણો ગાયો વેદો સ્વામીની આજ્ઞા થઈ એટલે હંસપ્રિય દાનવો ઘોડા લઈને તેમણે નગરો ગામડો બાગ બગીચાઓ સર્વને વિનાશ કરવા લાગ્યા છે. વૃક્ષના વન કાપી નાખ્યા છે. સર્વ વિનાશ થવા લાગ્યું છે. 12 વર્ષ સુધી 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 12 વર્ષ સુધી
હિરણ્યકશ્યપે માતા દીતિના નાના ભાઈ હિરણાક્ષને પુત્રને સાતત્ન આપ્યું કે માતા, જેમ કોઈ પરબમાં પ્રાણીઓ એકઠા થાય ને દેવયોગી પૂર્વક કર્મના યોગથી આ જગતમાં પ્રાણીઓ એકઠા થઈ અંતે છૂટા પડે છે. ભૂતાનામ યસંસાય પ્રિયમૃતે દેવનેત્રમ મુનિનામ શકર્મભિ. હે માતા, આત્મા દેહાદિકના સંગથી રહિત છે. અજ્ઞાનને લીધે તે દેહાદી સંગવાળો એ જણાય છે. આત્માનું અજ્ઞાન થવાથી સંયોગ વિયોગના દુઃખોની ચિંતા અને સુખ ઉભા થાય છે. આ સંબંધમાં એક પુરાણની કથા એ કહે છે. ઉસી નરદેશમાં સુયજ્ઞ નામે એક રાજા રાજ કરે છે. તેને શત્રુ રાજાઓ સાથે યુદ્ધ થયું. આ યુદ્ધમાં સુયજ્ઞ એ મરાયો છે. રાજા મૃત્યુ પામ્યો, રણભૂમિમાં પડ્યો છે. ત્યાં તેની રાણી એક કલ્પના કરવા લાગી. યમરાજ બોલ્યા કે મને બહુ આશ્ચર્ય થાય છે. આ લોકો મારાથી મોટા છતાં મરનારને શોક કરે છે. મનુષ્ય જ્યાંથી આવ્યો હોય ત્યાં ગયો છે. મારાનો જન્મ થયો, નામ એનો નાશ થવાનો છે. આ સંસાર જીવનમાં કોઈ આજીવન રહેવાનું નથી. કાયમ આપણે થાય કે આજીવન પૃથ્વી લોકમાં રહેશું નહીં. નામીનો નાશ છે. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ભગવાન વિધાતા લખે, સમય લખી દે, કેટલા સમય સુધી તમારે રહેવાનું છે. લંબી આયુષ્ય લઈને આવ્યા હોય તો ઘણા 100 વર્ષ સુધી જીવે છે. 100 ની માથે ટપી જાય છે. 110 ત્યાં સુધી જીવે છે. પણ એ ઓરિજિનલ સાચી ખોરાકી ગ્રહણ કરી હોય તો, ઢોસા ને પાવભાજી ખાધી હોય એના જઈ શકે છે. પાણીપુરી ને એમાં ના થાય. ઓરિજિનલ ઘી, સાચું ઘી, સાચા લાડુ એ ગ્રહણ કર્યા હોય તો એ આયુષ્ય લાંબી થાય છે. પહેલા તો ઓરિજિનલ સાચું ઘીના આખો કરશ્યો ઘી પી જાય હો. હા, આ સત્ય છે. અત્યારે પીવાય. એક ચમચી પણ તમે આમ ખીચડીમાં નાખે તો વિચાર કરે, હાથ રોકે, ના ઘી નહીં, તેલ નાખો. લે, તેલ વાળી ખીચડી ખાય છે. હા, તેલ ભાવે ને બહુ ખીચડીમાં, મીઠું લાગે. જો સાંજે એ માંડવીનું સાંજે બનેલી ખીચડી સવારે સ્વાદમય બને છે.
સાંજે બનાવેલી ખીચડી સવારે તમે જમો ને સ્વાદમય બની જાય છે, અને સાંજે બનાવેલી રોટલી સવારે તમે તરો કુડકુડી મીઠી લાગે છે. એ નાસ્તામાં કેવી સરસ મીઠી લાગે. હાલો મહારાજશ્રીને જમવાનું છે, રસોઈ બનાવતા, અને ઢોસાના લાડુ કેવા ઢોસાના બનાવતા હો. સાંભળ્યું આમ નામ તો સાંભળ્યું હશે, સાંભળ્યું. અને એ છાણાનો ભઠ્ઠો કરે એમાં પકાવે, એમાં લાડુ બનાવતા ને જમાડતા. અને ઓરિજિનલ ઘી, ચોખ્ખું ઘી, મિશ્રિત ઘી નહીં, ઓરિજિનલ. અમારા વડીલો એક એક કરસ્યો ઘી પી જતા. હવે અત્યારે ઘી થી બીવા માંડ્યું માણસ. શું કામ? કે ઓરિજિનલ ઘી રહ્યું નહીં, મિશ્રિત થઈ ગયું છે. કેમ કે એને મશીનમાં પીલાય ને એન્ડ આવી જાય છે. ભગવાન કહે છે કાલનો કોઈ ભરોસો નથી. શું થવાનું? યમરાજ બોલ્યા કે મને બહુ આશ્ચર્ય થાય છે. અમે તો બાળક છીએ, પણ અમને કોઈ વાત વરુ ખાઈ જતા નથી. અને નાશ પામે છે. તે સમય આત્મા શરીરમાં રહેલા હોવા છતાં શરીરના ધર્મોથી એ બંધાતો નથી. આત્મા તો દેહથી છૂટે છે, દેહથી જુદો છે, અદૃશ્ય થઈ ગયા. સુયજ્ઞ રાજાના સર્વ સંબંધીઓ વિસ્મિત પામ્યા અને જગતને મિથ્યા માની રાજાનું પરલોક કર્મ કર્યું છે. હિરણ્યકશ્યપુએ સુયજ્ઞ રાજાને દ્રષ્ટાંત આપી માતા દિત્યને સમજાવી, એટલે સૌ સંબંધીઓ સ્વક્તજી મનને તત્વ વસ્તુમાં સ્થાપ્યું છે. મન પ્રભુમાં ગયું છે. અને આપણે પણ 2 મિનિટ મનને પ્રભુમાં લઈ જાય ને કે મારું મન તમારે ચા સુધી પહોંચી જશે. ચા દેવી સર્વભૂતેષુ, ચા દેવી છે.